કોણ બોલો છો? અંબાલાલ બોલો છો એમ? અત્યારે તમે તો ભલા આદમી એમ કહેતા હતા કે આ તો વરસાદ ભારે આવવાનો છે ને, તો તમે એમ કહેતા હો તો હું આ બધાને એકદમ ચેતન કરી નાખું. અને વરસાદ તો કશું આવતો નથી ને, આ તો એમને વાયરો ફૂંકેરો છે. શું ભલા આદમી આવે ને આવે પેલો ખાલી અફવા ઉડાડો તો તમને ખબર નહીં પડતી? આ ગુજરાતવાળા અને ભારતવાળા કેવા માણસો છે, તમારે ઉડાવશે તો પછી શું કરું તાર? હા આલુ છે આ ભાઈને. હા વાયરોમાં તો પૂંચે જાય છે. શું વાત હભળાતી નહીં તમારી? આવો હવે પેલા કોઈ અફવા ના ઉડાડતા. શું કીધું અંબાલાલ તમે? હા અંબાલાલ એમ કહેતા હતા હા કે વરસાદ ને બધું ભેગું આવશે એમ કીધું કે પેલો પવન આવશે. વરસાદ પવન બધું ભેગું હોય સક્રિય બન્યું છે આખું દરિયામાંથી આમ ઉપડ્યું છે, હા એટલે પેલો પવન વધારે આવશે. પવન વધારે 60 કિલોમીટરની ઝડપે આવશે, પછી 80 કિલોમીટરની ઝડપે આવશે પવન હા ફૂંકા હે, હા. અને પછી વરસાદ ભેગો ને ભેગો આવશે. હા તારીખ આપણે તારીખ કીધું છે તારીખ કીધું છે 15, 16, 17, 18 નું આમ કેવાય કોણ એટલું ભારે વરસાદ આપણા બનાસકાંઠામાં કીધું છે, ગુજરાતમાં કીધું છે, અને 500 રાજ્યમાં કીધું છે. હા એટલે એવું અંબાલાલને કીધું છે. અંબાલાલે એવો જવાબ આપ્યો. હા તો આપણે ચેતન રહો. હા ચેતન રહે ને, બધાને ચેતન કરી નાખે. ઘરે તમારા છોકરા બોકરા ગામમાં બીજાને કહેતું હતું હોય કે અત્યારે તો પવન ફૂંકે છે અને પછી ભારે વરસાદ આવશે ને તો તમે તાર ચેતન થઈ જાય પાછા. હા બધાને કહેવાનું હોય હા વીજળી ઉધી આવશે, વીજળી કાટકા ને એવું બધું થવાનું છે. ચેતન ભાઈ લાગે અને બોકરા હોય એમ કે અંબાલાલ કીધું હોય એમ કીધું છે ને અંબાલાલ. અને આ હોય આ કટલી ખોલો, આપણે અંદર જવું છે. હા આપણે મગફળી જોઈ આવડે હોય અંદર ખોલો મગફળી આપણે જોઈ આવો. હવે તારો ઓમ મિલી મગફળી જોઈ આવો. હવે જો વલભાઈ જો પાછા આપણે આડું કરવાનું. મગફળી સારી છે ભાઈ. આ તમારી મગફળી જબર ઊંચી છે. મગફળી ખબર છે હા જો આપણે બિયારણ હારા માં જ આવી છે. અને આ તમારી છે ને? અમારી અમારી હમણાં પેલી બાળો અહીંયાની છે મગફળી. હા બે કટકા એમ? હા આ ભૂંડરાનો પગ નહીં ભાઈ? ના ભાઈ ભૂંડ હા રે ભાળો. અરે આ બાપા કૂતરા આયા છે. અરે આ ભૂંડો આ ભાઈ તો ખોજી નાખ્યું. ના હોય આ જો. ભૂંડ આવી ગઈ. આ જો આ ભાતા નહીં, આ પગ થઈ રહ્યા છે. એ કૂતરા આ જો આ પગ તો થઈ રહ્યા છે. અરે આ તો કૂતરા. અલે આ ભલા આદમી તમે મોનમાં જ નહીં ગયા હતા ને? અરે આ બાપા તન પગ દૂધો વાચ્યા પણ આટલું તમે ઉપર શેહુ વેડો ને તમે ના મોનવા જો કરીએ. આ નહીં ભણાતું આગો આ બધું ખોજી નાખ્યું તો પેલું ખોજું કરું. હા બાર ચાર આવી છે ભૂલા રાત્રે આવી છે કોઈ. એ તો તમને ખબર. આ તમારું કટકું છે ને, હોય અને આ બધી તમારી છે ને, હોય તો તેમાં ખોજી નાખ્યું છે. પેલી ફરાય ખોજી કરું અમારું તમે કીધું ને ગામમાં તો ખબર છે કે કૂતરો ખાય છે. તો હવે તાર ગોતવા પડશે. હા તો તારા હવે લાવવા પડશે. તાર ગોતાવા પડે. પૈસા પડે તાર છે લાવવા. કેમ? એમાં શું ભલા આદમી? આટલા કેવું ઓટે જોવે છે. પૈસા હું આલ્યું ઘણાય. અને મારે કોઈ જો મારે વ્યાજ નહીં લેવું. હા. તમારું ઉછી ના આવ્યું તમારે દૂધ હોય. વખત 50,000 આલો આપણે આખી વાડી કરી આલો 20 વીઘાની તો પૈસા જોઈએ એટલે 50,000 તમારે હોનાની વાડ કરવી છે. એટલે આ 12 વીઘા બધા ચાર કેટલા પૈસા પણ આટલા 50,000 રૂપિયા હા તમે કદી તાર મૂલ્યો છે બધું મૂલ્યું છે. અમે તો આ તો ફેન્સી વાડ કરવી એટલે 50,000 તો પટે નહીં. તમારે તો હા. તમારે લાખ જોતા છે ને હોનાની વાડ કરવી છે ને, હા તો હું તો આલ્યો. તો સારું તો કાલી લેવા આવું પૈસા. હા આવજો અને કાલે. હુનાની વાડ કઈ નાખું એમાં શું પૈસા આલતો તમે પૈસા હું આલ્યો. હોના રૂપિયાની વાડ કરી નાખો અચ્છા લખાઈ તો તમારે આ જિંદગીમાં કદી ભૂંડરું નહીં આવે ને કૂતરું નહીં આવે. અને જાળી કરાવી નાખું જાળી કરાવી નાખો. અને આપણે હવે આ રહ્યું ને આ ઉગાડવાની શું દવા તમે કહેજો આ ઉગાડવું જોઈએ. ઉગારાની તો આપણે પેલી થઈને લાવવી પડે દવા. તમે પછી દવા લાવો કહો હારા મોલી લાવવી પડે. હવે મને
મારે નોમ આવડતું નહીં. નોમ તો ઈ તો તમે પૂછ્યો ને એને હા કોમલિયાને દુકાનવાળાને હા ઈ તરત ફટ લઈને ઈ લખીને આલી ગયા ને તો કે તમે આવ્યું. હારી આવજો કે હું આવ્યો હારી એમાં શું તો ચિંતા આપણે કરો કાલે જાઓ. તમે તો ખબર નહીં પડતી ને ખબર નહીં પડતા તમે લાવ્યા જો આ બધું કીધું આ શું છે શું નહીં આપણા તમે કહો અમે કહો ભૂંડ ને ઓલે પૂછે ને તમે કહો ભૂંડ એટલે ભૂંડ છે. આ તમારા મોઢામાં મગ ભરેલા છે એટલે બોલી નહીં કહેતા બોલે ખરી પણ આ હવે ઉગારણ તમે દવા અમને કીધી તમારે હારી આવવું પડશે. ઉતવાળ તો બોલી જ નહીં કહેતા કેમ ઉતવાળ બોલતા નહીં ઉતાવળ ઘણ ના બોલાય તમે પછી અમે શું કીધું અમારે હારી તમે ના આવો આવો કેમ ના આવો તમે ઉતવાળ આ બોલો તો કોઈ ભાઈ- અમારે તો હભળાતું નહીં કે ઘણા બોલશે મને હારી જબરાય જ નહીં. વાત કહું હા મારા કોનમ ઢાક પડ્યા ને તમારે તમે બોલો મારે ગતું હભળાતું જ નહીં તો કાલ તમે અમારા હારી આવજો હોય અને આ દવા લવડાવજો. હા હા ઉગારો બળી જાય એવો દવા લવડાવજો. હા પૈસા તમે લાવજો મારકન નથી. અને વાત કહું હા કેટલા દાડા સુધી આલશો પૈસા પૈસા મગફળી પાક તમને આવી છે વ્યાજ લેજો. ના વ્યાજ તો શું લે આપણા ભાઈનું શું લે વ્યાજ તો કાલે આવજો પૈસા. કાલે 50,000 લઈ જાજો સારું દવાઈ લાવવાને તારે લીધા બે વીન. સારું આપણા ગલ્લે આવજો હા હા રેડી રેડી. અને વાત કહો હા આ તો જય કિસાન જય જવાન કહો જય કિશન જય જવાન. હા જય કિસાન જય જવાન વાહ.